મુજબ બોટ તૈયાર કરવામાં આવશે। સુરતના કામરેજથી રૂંઢ સુધી વોટર મેટ્રો બનાવવાની વિચારણા ચાલી રહી છે। પહેલા ફેઝમાં 22 કિલોમીટર અને બીજા ફેઝમાં 11 કિલોમીટર એમ કુલ 33 કિલોમીટરના રૂટની વિચારણા ચાલી રહી છે। તો એક્સક્લુઝિવ ખબર ઝી24 કલાક આપના સુધી પહોંચાડી રહ્યું છે। સુરતમાં વોટર મેટ્રો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે। વોટર મેટ્રો અંગે સર્વે કરવા માટે કોચીની ટીમ સુરતમાં આવી છે અને વિવિધ માહિતી મેળવી રહી છે। 2 સભ્યોની ટીમ કોઝવે ખાતે પહોંચી વોટર મેટ્રોની ફિઝિબિલિટીનો સર્વે થઈ રહ્યો છે અને વોટર મેટ્રો માટેની વિચારણા ચાલી રહી છે। સુરતને વોટર મેટ્રોની ભેટ મળી શકે છે। સર્વે બાદ મહાનગરપાલિકાને રિપોર્ટ આપવામાં આવશે। તો ફિઝિબિલિટીની સર્વે કરવામાં આવી રહ્યો છે અને બાદમાં મહાનગરપાલિકાને રિપોર્ટ અપાશે। ટીમના રિપોર્ટ બાદ વોટર મેટ્રો અંગે નિર્ણય લેવાઈ શકે છે। બ્રિજની સાઇઝ મુજબ બોટ તૈયાર કરવામાં આવશે। તો એક્સક્લુઝિવ ખબર ઝી24 કલાક તમને બતાવી રહ્યું છે। સુરતના કામરેજથી રૂંઢ સુધી વોટર મેટ્રો બનાવવાની વિચારણા ચાલી રહી છે। પહેલા ફેઝમાં 22 કિલોમીટર તો બીજા ફેઝમાં 11 કિલોમીટરનો રૂટ હોઈ શકે છે। સર્વે બાદ આ મહાનગરપાલિકાને રિપોર્ટ સોંપાશે અને ત્યારબાદ આગામી નિર્ણય લેવામાં આવશે। તો હાલ તો કોચીથી ટીમ આવી છે સુરતમાં। 2 સભ્યોની ટીમ છે, કોઝવે ખાતે પહોંચી છે અને ત્યાં ફિઝિબિલિટીનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને બ્રિજની સાઇઝ મુજબ બોટ તૈયાર કરવામાં આવશે। તો પહેલા રૂટમાં 22 કિલોમીટરનો રૂટ મળી શકે છે અને પછી 11 કિલોમીટર એટલે કુલ 33 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવી શકે છે। હાલ તો આ અંગે વિચારણા ચાલી રહી છે। સુરત મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવો વોટર મેટ્રો પ્રોજેક્ટને લઈને કોચીની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે આવી પહોંચી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કોચીના જે 2 જેટલા જે લોકો છે તે હાલ સુરતના કોઝવે ખાતે આવી પહોંચ્યા છે અને તમામ જે વિગત છે તે વિગત સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી છે તેમની પાસે અહીં મેળવી રહ્યા છે। મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે વોટર મેટ્રો જે પ્રોજેક્ટ છે તે આગામી વર્ષોમાં શરૂ કરવા જઈ રહ્યું છે। જો કે તે પહેલા કોચીની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે આવી પહોંચી છે અને જે ફિઝિબિલિટી જે છે તે અહીં ચેક કરવા માટે આવી પહોંચી છે। આપ જોઈ શકો છો તમામ જે વિગત છે તે વિગત અહીં મેળવવામાં આવી રહી છે। ખાસ કરીને કોઝવેની વાત કરીએ તો કોઝવેની જે ભયજનક સપાટી છે તે 6 મીટર છે। હાલમાં 142 દિવસ સુધી જે કોઝવે છે તે કોઝવે વરસાદના પાણીના કારણે બંધ રહ્યો હતો અને હાલમાં 3 દિવસથી આ જે કોઝવે છે તે ખોલી દેવામાં આવ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તમામ જે વિગત છે તે વિગત અહીં બારીકાઈથી લેવામાં આવી રહી છે। કોચીના જે 2 જે સભ્યો છે તે સુરતમાં આજે વહેલી સવારે અહીં આવી પહોંચ્યા છે। ખાસ કરીને વોટર મેટ્રો જે પ્રોજેક્ટ છે તે કામરેજથી રૂંઢ સુધી બનાવવામાં આવશે, જેમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ છે તે ખર્ચ કરવામાં આવશે। પરંતુ આ પ્રોજેક્ટ અહીં સાકાર થશે કે કેમ તે અંગે તમામ જે ગતિવિધિ છે તે ગતિવિધિ અને નિરીક્ષણ માટે જે ટીમ છે તે ટીમ માહિતી મેળવવામાં આવી રહી છે। જે કોચીના જે સભ્યો છે તેમના દ્વારા તમામ જે માહિતી છે તે માહિતી મેળવવામાં આવશે અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ જે રિપોર્ટ છે તે સુરત મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને સુપરત કરવામાં આવશે અને આગામી સમયમાં ક્યારે આ મેટ્રો પ્રોજેક્ટ જે છે તે શરૂ કરી શકાશે તે અંગે વિગત પણ મેળવવામાં આવશે। આપણી સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારી જોડાયા છે। જે સર, એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, કયા પ્રકારની માહિતી મેળવી રહી છે? આ ટીમ કોચી વોટર મેટ્રો લિમિટેડ તરફથી આવી છે, કોચીથી આવ્યા છે અને ત્યાં વોટર મેટ્રોનો પ્રોજેક્ટ અત્યારે સક્સેસફુલી રન થઈ રહ્યો છે। તો તેને અનુસંધાનમાં આપણા સુરત શહેરના તાપી નદીમાં પણ વોટર મેટ્રોની શક્યતા ચકાસવા માટે આ ટીમ અત્રે ઉપસ્થિત થઈ છે ને તેઓ આજે ફૂલ ડે પ્રાથમિક સર્વે નિરીક્ષણ કરશે તાપી નદીનું। અત્યારે તો આપણી પાસે કોઝવેની અપસ્ટ્રીમમાં જે 22 કિલોમીટરનો સ્ટ્રેચ છે નદીનો તે છે અને ભવિષ્યમાં આપણી પાસે બીજો 10 કિલોમીટરનો સ્ટ્રેચ ડાઉનસ્ટ્રીમમાં જે સૂચિત બરાજ સુધી બનવાનો છે। આમ કરીને કુલ 33 કિલોમીટરનો સ્ટ્રેચ આપણી માટે અવેલેબલ થાય તે પ્રમાણે પરિસ્થિતિ છે। અને બીજા આની સાથે થોડી વિગત મેટ્રો રેલ અને BRTS અને સિટી બસની જે આપણા રૂટ છે એને પણ કઈ રીતે ઇન્ટરલિંક કરી શકાય વોટર મેટ્રો સાથે
એની પણ આ ચકાસવામાં આવશે, શક્યતા ચકાસવામાં આવશે. એ પ્રાથમિક માહિતી જે છે તે અહીં મેળવવામાં આવી રહી છે અને મહત્વની વાત છે કે આગામી સમયમાં સિટી બસ BRTS ને લિંક પણ અહીં આ જે મેટ્રો રેલ પ્રોજેક્ટ છે તેમાં કરવામાં આવશે. આપ જોઈ શકો છો વોટર મેટ્રો જે છે તે કોઝવે ખાતેથી પસાર થશે. અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ બંનેની અહીં મુલાકાત લેવામાં આવશે. જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ જે વિગતો છે તે વિગતો અહીં મેળવવામાં આવી રહી છે અને આગામી સમયમાં જે રિપોર્ટ છે તે રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવશે. કેમેરામેન વિજય બેસાણે સાથે चेतन पटेल, जी मीडिया, सूरत. We just came for a visit. आपका जो चाहिए उसके लिए स्टडी करने के लिए एक रखी सर्वे करने के लिए आए, कैसे हो सकता है, क्या कर सकते हैं. वो क्या है कि हमारा जो कोची में जो बना है वो इधर हम रिप्लिकेट नहीं कर पाएगा, बिकॉज आपका जो कंडीशंस है, हम जो उसके हाइड्रोलिक बोलते हैं, वाटर का नेचर, वाटर का फोर्स, वाटर का वेलोसिटी, वाटर का करंट, वो सब स्टडी करना पड़ेगा. स्टडी करने के बाद ही बोल सकते हैं क्या कर सकते हैं, कैसे सिस्टम इधर एस्टेब्लिश हो जाएगा. That Surat municipality has shown some कुछ interest, they have shown it. So we came down to do some recce survey, some site surveys. So what can be the nodal points, किधर किधर खोल सकते हैं, किधर किधर टर्मिनल बन सकते हैं, आपका वाटर का लेवल कैसे है, वो सब स्टडी करने के लिए आए. उसके बाद we will have talks with your team. बेसिकली कोसवे अभी जो देख रहे हैं ना, कोसवे का ऊपर एक लेवल है, इसका नीचे एक लेवल है. अभी ये कोसवे में कुछ ट्रांसिशन नहीं है. सो इफ आप लोगों को इफ ए बोट हैज टू बी मूव्ड फ्रॉम अपस्ट्रीम टू डाउनस्ट्रीम, उसको तो पासेज होना चाहिए, उसको तो मॉडिफिकेशन करना पड़ेगा, अलग सोचना पड़ेगा, सो डिसीजन बनना पड़ेगा उसके लिए. तो दैट इज व्हाट बेसिकली वो कैसे कर सकते हैं. सो ये क्या है कि ये सब डेवलपमेंट तो एक घटा नहीं कर सकते हैं, वो फेस वाइज कर सकते हैं. एक फेस कर दो, उसके बाद दूसरा फेस कर दो, उसके बाद ऐसा ही कर सकते हैं. સુરતનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવો વોટર મેટ્રોને લઈને કોચીના જે એક્સપર્ટ છે તે હાલ સુરત ખાતે આવી પહોંચ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના રાંદેર કોઝવે ખાતે. અહીં જે બે એક્સપર્ટોની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને હાલમાં જે એક્સપર્ટની જે ટીમ છે તે ટીમ અહીં સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓ સાથે સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારની મુલાકાત લેશે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલના જો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વાત કરીએ તો 33 કિલોમીટર લાંબો આ જે વોટર મેટ્રો જે પ્રોજેક્ટ થશે. સૌથી મહત્વની વાત છે કે પહેલા ફેઝમાં વાત કરીએ તો 22 કિલોમીટર એટલે કે કામરેજથી રાંદેર સુધીનો પહેલો જે ફેઝ છે તે ફેઝ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ કોઝવેથી રૂંડ સુધી બીજો જે ફેઝ છે તે ફેઝ તૈયાર કરવામાં આવશે. હાલ તો જે એક્સપર્ટની જે ટીમ છે તે ટીમ દ્વારા તમામ જે વિગતો છે તે વિગતો અહીં લેવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો હાલમાં જે બોટ છે તે બોટમાં બંને જે એક્સપર્ટ છે તે એક્સપર્ટને અહીં બેસાડવામાં આવ્યા છે અને ખાસ કરીને જે કામરેજ સુધીનો જે રૂટ છે તે રૂટમાં આ બંને જે એક્સપર્ટ છે તે એક્સપર્ટ તમામ જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરશે. તેમની સાથે આપ જોઈ શકો છો હાલમાં જે ભગવાકર છે તે ભગવાકર સાહેબ તેમની સાથે જોડાયા છે. તમામ જે માહિતી છે તે માહિતી તેમના સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. એક જે રિપોર્ટ છે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ આ જે રિપોર્ટ છે તે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને સબમિટ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત છે કે દેશનો સૌપ્રથમ આ વોટર મેટ્રોનો જે પ્રોજેક્ટ છે તે કોચીમાં સક્સેસફુલ રહ્યો છે અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકા વોટર મેટ્રોનો જે પ્રોજેક્ટ છે તે સુરતમાં તૈયાર કરવા જઈ રહ્યો છે. જો કે તે પહેલાં તમામ જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ અહીં કરવામાં આવશે. કોચીના જે એક્સપર્ટની જે ટીમ છે તે ટીમ અહીં બોલાવવામાં આવી છે કારણ કે સુરત એ બ્રિજ સિટી તરીકે પણ ઓળખાય છે અને તાપી નદી પર જે બ્રિજ છે તે બ્રિજ બાંધવામાં આવ્યા છે. કેટલાક બ્રિજની ઊંચાઈ મોટી છે, કેટલાક બ્રિજની ઊંચાઈ ખૂબ જ નાની છે અને જેને ધ્યાનમાં રાખીને તમામ જે ગતિવિધિઓ છે તે ગતિવિધિઓનું નિરીક્ષણ કરવામાં આવશે. અને હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલમાં જે ફાયર વિભાગની જે ટીમ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને જે એક્સપર્ટની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે અને તેઓ દ્વારા જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવા માટે પહોંચશે. મહત્વની વાત છે કે જે રિપોર્ટ છે તે રિપોર્ટ અહીં તમામ જે પાસાઓ છે તે પાસાઓ ચકાસીને અહીં આપવામાં આવશે અને ખાસ કરીને હાલમાં જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી
પહોંચી છે અને આ ટીમ દ્વારા સુરતના કામરેજ સુધી જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવામાં આવશે અને હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો અહીં સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે અધિકારીઓને પણ બેસાડવામાં આવ્યા છે અને મહત્વની વાત છે કે હાલમાં જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ કરવા માટે ટૂંક સમયમાં જે ટીમ છે તે ટીમ નીકળશે અને એક રિપોર્ટ બનાવીને સુરત મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવશે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.